નમસ્કાર. ચાલો આજે કંઈક રસપ્રદ સમજીએ. વાત છે ઇન્ડક્શન મોટરની અને એની અંદર છુપાયેલા એક સવાલની. સવાલ એ કે જ્યારે મોટર ચાલુ થાય ત્યારે એની અંદરનો વોલ્ટેજ કેમ બદલાઈ જાય છે. ચાલો આની પાછળનું વિજ્ઞાન જાણીએ. હા, આ જ છે આપણો મુખ્ય સવાલ કે ભાઈ એક મોટર જ્યારે ઊભી હોય અને જ્યારે એ ફૂલ સ્પીડમાં ફરતી હોય ત્યારે એના વોલ્ટેજમાં ફરક કેમ આવે છે. આ કોઈ જાદુ નથી, આની પાછળ એકદમ ચોક્કસ કારણ છે અને આજે આપણે એ જ સમજવાના છીએ. તો આ બધી વાતનો જવાબ છે ને એ મોટરના રોટર અને સ્ટેટર વચ્ચેના ચુંબકીય સંબંધમાં રહેલો છે. ચાલો શરૂઆતથી શરૂ કરીએ. જો આખી વાર્તા શરૂ થાય છે સ્ટેટરથી. હવે સ્ટેટર એટલે મોટરનો એ ભાગ જે હલતો નથી, એકદમ સ્થિર રહે છે. એનું કામ છે એક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બનાવવાનું. પણ મજાની વાત એ છે કે આ ફિલ્ડ પોતે સ્થિર નથી રહેતું, એ તો એકદમ ફિક્સ સ્પીડ પર ગોળ ગોળ ફરે છે. અને આ જે ફિક્સ્ડ સ્પીડ છે ને એને ટેકનિકલ ભાષામાં કહેવાય સિન્ક્રોનસ સ્પીડ અથવા NS. બસ આટલું યાદ રાખજો. આ આપણી બેઝલાઇન સ્પીડ છે, એક જાતનો બેન્ચમાર્ક. મોટરની અંદર જે કંઈ પણ થશે એની સરખામણી આપણે આ જ સ્પીડ સાથે કરીશું. ઓકે, તો હવે એકદમ પહેલી ક્ષણ પર જઈએ. વિચારો કે આપણે મોટરની સ્વિચ હમણાં જ ચાલુ કરી છે. સ્ટેટરનું ફીલ તો ફરવા માંડ્યું, પણ અંદરનો રોટર એ હજી એકદમ સ્થિર છે, બિલકુલ હલતો નથી. આ જે કન્ડિશન છે એની કહેવાય સ્ટેન્ડ સ્ટીલ કન્ડિશન. તો અત્યારે શું થઈ રહ્યું છે? મોટરમાં પાવર આવી ગયો. બહારનું ચુંબકીય ક્ષેત્ર પોતાની સિન્ક્રોનસ સ્પીડથી ધૂમી રહ્યું છે, પણ અંદર બેઠેલો રોટર સાવ સ્થિર છે. આનો સીધો મતલબ શું થયો? કે બંને વચ્ચે સ્પીડનો જે તફાવત છે એ અત્યારે એના મેક્સિમમ પર છે, સૌથી વધારે. એટલે કે રોટરની સ્પીડ, જેને આપણે n કહીશું, એ અત્યારે છે 0, 0 RPM. એકદમ ટસનું મસ નથી થતું. અને બસ અહીં જ આખી ગેમ છે. ફિઝિક્સનો એક સિમ્પલ નિયમ છે કે જ્યારે સ્પીડનો તફાવત સૌથી વધારે હોય ત્યારે જે વોલ્ટેજ પેદા થાય એ પણ સૌથી વધારે હોય છે. અને આ જે મેક્સિમમ વોલ્ટેજ છે એને જ આપણે કહીએ છીએ સ્ટેન્ડસ્ટીલ EMF અથવા સિમ્પલી E2. ચાલો સરસ, અત્યાર સુધી બધું બરાબર. હવે શું થશે? હવે રોટર ધીમે ધીમે ફરવાનું શરૂ કરશે. એ પહેલાં બહારના મેગ્નેટિક ફિલ્ડને પકડવાની કોશિશ કરશે, જાણે એનો પીછો કરતું હોય. તો ચાલો જોઈએ કે આ પીછો કરવાની રમતમાં શું થાય છે. અહીંયા જુઓ, આ સરખામણી એકદમ ક્લિયર થઈ જશે. જ્યારે મોટર ઊભી હતી ત્યારે સ્પીડનો તફાવત હતો મેક્સિમમ, એટલે કે પૂરેપૂરો NS. પણ જેવો રોટર ફરવા માંડ્યો એની પોતાની સ્પીડ n આવી ગઈ, એટલે પેલો તફાવત ઘટી ગયો. હવે તફાવત કેટલો રહ્યો? NS - n. આને સમજવાની એક સિમ્પલ રીત છે. વિચારો કે રોટર એ ચુંબકીય ક્ષેત્રને પકડવા માટે દોડી રહ્યું છે. હવે એને ક્યારેય પૂરેપૂરું તો પકડી નથી શકવાનું, પણ એ જેટલી એની નજીક પહોંચશે, જેટલી એની સ્પીડ વધારશે, એટલો જ બંને વચ્ચેનો સ્પીડનો ગેપ ઓછો થતો જશે. બરાબર ને? હવે આ જે સ્પીડનો તફાવત છે એને માપવા માટે એન્જિનિયરિંગમાં એક ખાસ શબ્દ છે, સ્લિપ. સિમ્પલ ભાષામાં સ્લિપ એટલે રોટર પેલી સિન્ક્રોનસ સ્પીડથી કેટલું પાછળ છે એનું માપ. જો સ્લિપ 1 હોય તો સમજી લેવાનું કે રોટર ઊભું છે, અને જો સ્લિપ લગભગ 0ની નજીક હોય તો એનો મતલબ કે રોટર લગભગ સિન્ક્રોનસ સ્પીડ પર પહોંચી ગયું છે. ઓકે, તો અત્યાર સુધી આપણે સ્ટેન્ડ સ્ટીલ, રનિંગ કન્ડિશન અને સ્લિપ આ બધું સમજ્યા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક ફોર્મ્યુલા બનાવવાનો. એક એવું સિમ્પલ ફોર્મ્યુલા જે આખી વાતને એક ઝાટકે સમજાવી દેશે. અને હા, આપણે જે કંઈ પણ વાત કરી રહ્યા છીએ એનો આધાર આ મૂળભૂત ટેકનિકલ દસ્તાવેજ છે. આનાથી એ ખાતરી રહે કે આપણે જે સમજી રહ્યા છીએ એ એકદમ સચોટ અને મુદ્દાસર છે. તો આ રહ્યું એ જાદુઈ સૂત્ર. E2' = S × E2. કેટલું સરળ છે નહીં? આ સૂત્ર ખાલી એટલું જ કહે છે કે જો તમારે ચાલતી મોટરનો વોલ્ટેજ એટલે કે E2' જાણવો હોય તો બસ સ્લિપને પકડો અને એને પેલા મેક્સિમમ વોલ્ટેજ E2 સાથે ગુણી નાખો. બસ આટલું જ. આનો મતલબ શું થયો? એકદમ સિમ્પલ. પહેલી વાત, ચાલતી મોટરનો વોલ્ટેજ સીધો સ્લિપ પર આધાર રાખે છે. બીજી વાત, જેમ મોટરની સ્પીડ વધશે એમ સ્લિપ ઘટશે.
અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, જેમ સ્લીપ ઘટશે એમ પેલો વોલ્ટેજ પણ ઘટશે. ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. આ ટેબલ પર એક નજર નાખો. આખી વાતનો સારાંશ અહીં જ મળી જશે. જુઓ, જ્યારે રોટર સ્થિર છે ત્યારે સ્લીપ છે 1 એટલે કે મેક્સિમમ, અને વોલ્ટેજ પણ છે મેક્સિમમ E2. પણ જેમ જેમ સ્પીડ વધતી જાય છે એમ સ્લીપ ઘટતી જાય છે, અને એની સાથે સાથે રોટરનો EMF પણ ઘટતો જાય છે. એકદમ સીધો સંબંધ છે. તો આટલી બધી ચર્ચા પછી જો એક જ લાઇનમાં આખી વાત સમજવી હોય તો એ આ છે. રોટર જેટલું તેજ ફરશે એની અંદર પેદા થતો વોલ્ટેજ એટલો જ ઓછો થશે. બસ આટલું જ. વધુ સ્પીડ, ઓછો વોલ્ટેજ. આ જ ઇન્ડક્શન મોટરનો પાયાનો સિદ્ધાંત છે. પણ આખી વાત અહીં પૂરી નથી થતી. આ આપણને એક નવા અને એનાથી પણ વધુ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે કે ભાઈ, જો સ્પીડ વધવાથી વોલ્ટેજ ઘટે છે તો આ ઘટતા વોલ્ટેજની અસર મોટરના ટોર્ક એટલે કે એની તાકાત પર શું થતી હશે અને એના પાવર પર શું અસર પડતી હશે? ખરેખર આ એક વિચારવા જેવો મુદ્દો છે. કદાચ આપણે આના પર ફરી ક્યારેક વાત કરીશું.